બ્રો આજે મારી પાસે મારી ફેવરેટ બુક છે કે ઇકીગાઈ. વેલકમ ટુ ધ ડે 5, જ્યાં આપણી લાઈફને ઇકીગાઈ ફાઇન્ડ કરીશું. ઇકીગાઈ એટલે શું કે તમને જે વસ્તુ ગમે છે ને એ વસ્તુમાંથી તમને પૈસા મળે છે. ઇકીગાઈના રિવ્યૂ તો તમને યુટ્યુબમાં પણ મળી જશે, બટ હું તમને ઇકીગાઈના મેઇન 4 પાસા કહું, જેનાથી તમને તમારું પેશન ખબર પડશે, જેનાથી તમને તમારું મિશન ખબર પડશે, જેનાથી તમને તમારું પ્રોફેશન ખબર પડશે અને જેનાથી તમને તમારું વોકેશન ખબર પડશે. તો પહેલો પાસો છે કે વોટ યુ લવ, બીજો પાસો છે કે વોટ યુ આર ગુડ એટ. આ બંનેનું કોમ્બિનેશન થાય તો તમને તમારું પેશન ખબર પડી જાય. વોટ યુ આર ગુડ એટ અને વોટ યુ કેન બી પેડ ફોર, આ તમને ખબર પડી જાય તો તમને તમારું પ્રોફેશન ખબર પડી જાય. વોટ યુ કેન બી પેડ ફોર અને વોટ ધ વર્લ્ડ નીડ, આ તમને ખબર પડી જાય તો તમને તમારું વોકેશન ખબર પડી જાય. અને છેલ્લી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે વોટ યુ લવ એન્ડ વોટ ધ વર્લ્ડ નીડ, આ તમને ખબર પડી જાય તો તમને મિશન ખબર પડી જાય. ફોર એક્ઝામ્પલ, જે ફોટોગ્રાફર હોય એને ફોટોગ્રાફી કરવી પણ ગમે છે અને એને એમાંથી પૈસા પણ મળે છે, તો એ માણસને એની ઇકીગાઈ ખબર પડી ગઈ તો એને કોઈ દિવસ સ્ટ્રેસ નહીં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે કેનેડામાં નોન ફિલ્ડ જોબ કરતા હોય છે ઘણા બધા, કે વેરહાઉસમાં કોઈ બી જોબ કરતા હોય છે ટેમ્પરરી, તો રોજ એવું થતું છે કે બ્રો આવી જોબ યાર હું આને લાયક નથી ને હું કેમ આ જોબ કરું છું. પણ જો તમારું ઇકીગાઈ ફાઇન્ડ કરવું હોય તો ટેમ્પરરી તમને જે મનગમતી જોબ નથી મળી ને, તો તમને જે જોબ મળી છે ને એને ગમોડા મળો ને એટલે તમને તમારું ઇકીગાઈ ખબર પડી ગઈ છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમને ખબર પડી ગઈ ને તો જીવન જીવવાની બહુ જ મજા આવશે.